ઝઘડિયા તાલુકાના કાંટીદરા ગામે બે મકાનમાં આગ લાગતા તમામ ઘર વખરી આગમાં સ્વાહ થઈ ગઈ હતી। રાત્રિના 12 વાગ્યે પરિવાર ઘરમાં સૂતું હતું ત્યારે જ ઘટના બની હતી। સદનસીબે સમયસર પરિવારજનો બહાર આવી જતા આબાદ બચાવ થયો હતો। ફાયર ટીમે ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો। ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કાંતીદરા ગામે મોડી રાત્રે બે મકાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો। મળતી માહિતી મુજબ ગત રાત્રે લગભગ 12 વાગ્યાના આસપાસ કાંતીદરા ગામે રહેતા વિનોદભાઈ સુમાભાઈ વસાવા અને બાબુભાઈ મનુભાઈ વસાવાના મકાનમાં એકાએક આગ લાગતા ગ્રામજનો ચિંતામાં મુકાયા હતા। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બે મકાનો આગની લપેટમાં આવી જતા મકાન ભડકે બળવા લાગ્યા હતા। ઘટના અંગે ગ્રામજનોએ પાણીનો મારો ચલાવ્યો હતો તો ઘટના અંગે ઝઘડિયા જીઆઈડીસી ફાયરની ટીમને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા તો આગ વધુ વિકરાળ રહેતા ખાનગી કંપની ફાયર ટેન્ડરની મદદથી ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો। આગમાં તમામ ઘર વખરી બળીને ખાખ થઈ ગયું હતું અને મકાન માલિકને મોટું નુકસાન થવા પામ્યું હતું। આગ લાગવાના બનાવમાં કોઈ જાનહાનિ નહીં થતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો।